ગુડ મોર્નિંગ. આજે આપણા નેક્સ્ટ ડે અને નેક્સ્ટ વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જો તમે આ સિરીઝનો ફર્સ્ટ પાર્ટ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે છે ડે 2. આજે આપણે જવાનું છે દ્વારકા. આ આપણા નાઇટ સ્ટે માટે આ ફાર્મ હાઉસ હતું, જ્યાં સામેની તરફ નારિયેળીનો એકદમ સુંદર નજારો જોઈ શકો છો અને તેની સામે એકદમ સુંદર આ ફાર્મ હાઉસ હતું, જ્યાંનો સવારનો નજારો એકદમ અદ્ભુત હતો. ફાઇનલી ગુડ મોર્નિંગ થઈ ગયું છે એન્ડ સનરાઈઝ થાય છે સામેની તરફ. સનરાઈઝ ઓલરેડી થાય છે એન્ડ આખો બગીચો છે નાળિયેરીનો. એપ્રોક્સ 40 વીઘામાં નાળિયેરી છે એન્ડ નાઇટ સ્ટે અમે લોકોએ અહીંયા કર્યું હતું. બહુ સારું એવું મકાન ને એવું બધું છે. બહુ રાત્રે એકદમ આરામ થઈ ગયો છે. સો હવે નીકળશું ચા પાણીને એવું બધું કમ્પ્લીટ કરીને દ્વારકા જવા માટે. રસ્તામાં જે વસ્તુ આવતી હશે એ વસ્તુ બધી લેતા જશું એન્ડ જોવી રસ્તો ક્યાં લઈ જાય છે. ગાડી તૈયાર થઈ ગઈ છે, આ ગાડી. સો લેટ્સ ગો. બાકી નાળિયેરીનો બગીચો છે એક નંબર. લેટ્સ ગો. ફાર્મ હાઉસે આવવા માટે એકદમ મસ્ત રસ્તો છે. સો સીધું ડાયરેક્ટ હાઈવે ભેગો થઈ જાય છે એન્ડ બે બાજુ નકલી નાળિયેરીનો આખો બગીચો છે. નાઇટ સ્ટે બહુ સારું એવું થઈ ગયું હતું. હવે આ જગ્યાને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. સો અમે લોકો નીકળી ગયા ગાડી સ્ટાર્ટ કરીને અહીંયાથી દ્વારકા જવા માટે. સવારનો સમય હતો. એપ્રોક્સ 8 વાગવા આવ્યા હતા. અમે લોકો ચા નાસ્તો આગળ જઈને કરવાનું વિચાર્યું અને આ સુંદર રસ્તાને અમે મજા માણતા અમે લોકો અહીંયાથી નીકળી ગયા. બંને તરફ નાળિયેરીનો બગીચો હતો અને એકદમ લીલુંછમ વાતાવરણ, ઠંડુ વાતાવરણ હતું. ત્યાંથી અમે લોકો હાઈવે પર ચડી ગયા. તરત જ સૌથી પહેલાં અમને ટોલગેટ જોવા મળે છે, જ્યાં ચાર્જ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. પછી એકદમ મસ્ત રસ્તો મળી ગયો હતો ટોલ હાઈવે ઉપરથી. અમે લોકો આ રસ્તાની મજા માણતા આગળ ચાલતા ગયા. આજે બહુ સારો રસ્તો કવર કરવાનો હતો. 209 કિલોમીટર દ્વારકા થતું હતું અહીંયાથી. સો અમારી રસ્તો ક્લિયર કરવાનો હતો. ફાઇનલી બીજા દિવસની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. અમે લોકો રોકાણા છે અત્યારે જલારામ ગાંઠિયામાં, જલારામ ગાંઠિયામાં હોટલમાં, કે નાસ્તો એવું કરી લઈ. ઓલરેડી નાસ્તો એવું બધું મોસ્ટ ઓફલી જોડે જ છે, પણ ગાંઠિયા અને ચા ગરમ અત્યારમાં ખાઈ લેવી. હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ છે. ગામ કયું છે બહુ ખ્યાલ નથી. હા, ગામ છે કોરાસા ગામ છે. એન્ડ નાસ્તોને એવું કમ્પ્લીટ કરવી પછી જઈએ સીધા માધવપુર બીચ. સવારમાં નાસ્તો એક નંબર મળી ગયો હતો. ગરમા ગરમ ચા, ફાફડી, ગાંઠિયા અને અંતમાં જલેબી. નાસ્તો પાણી એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. ગાંઠિયા ને એવું બહુ જોરદાર છે. જો તમે આ રૂટ ઉપર ચાલતા હો તો અહીંયા નાસ્તો કરી શકો છો. ગામનું નામ છે કોરાસા. તમે નાસ્તો પાણી કરવા માટે અહીંયા હોટલ ઉપર આવી શકો છો. બહુ સારું એવું નાસ્તો ને એવું મળે છે. તો ગાંઠિયા ટેસ્ટ કરજો. ગાંઠિયા અને ચટણી બહુ એક નંબર છે. તો ટેસ્ટ કરી શકો છો. હવે જ આવી છે માધવપુર. સીધો રસ્તો જાય છે હાઈવે. બહુ સારો રસ્તો છે. સો એન્ડ ટોલ ગેટ એક્ઝેક્ટ ક્રોસ કરીને તરત આ ગામ આવે છે. સો તમે લોકો ડાયરેક્ટલી તમે પહોંચી શકો છો. તો મળીએ હવે માધવપુર બીચ. હાઈવે બહુ સારો એવો હતો. રસ્તો બહુ જલ્દી કપાતો હતો, પણ અમે લોકો થોડીક શોર્ટકટ કરવાની પ્રયત્ન કરીને અમે લોકો સિંગલ પટ્ટી રસ્તા પર ચડી ગયા. પણ ત્યાં અમારા ભાઈક જોર કરતા હતા, તો અમારે રસ્તામાં કામ ચાલુ હતું રોડનું. સો થોડીક વાર અમારે એમાં ટાઈમ સ્પેન્ડ થઈ ગયો. શોર્ટકટ કરવામાં ફાયદો એક રહ્યો હતો કે અમારાથી 32 કિલોમીટર દૂર જ માધવપુર બીચ રહ્યું હતું. માંગરોળ પહોંચવા આવ્યા છીએ. માધવપુરથી લગભગ 20 કિલોમીટર અને રસ્તો છે એક નંબર. કાંઈ ઘટે નહીં, તમે જોઈ શકો છો. બહુ જોરદાર વ્યૂ છે અને એકદમ રસ્તો ખાલી છે. ફોટોગ્રાફી માટે અને વિડીયો માટે બહુ મસ્ત વ્યૂ છે. ઓલરેડી હું મેપમાં લોકેશન નાખી દઈશ, તમે લોકો અહીંયાથી વિઝિટ કરી શકો છો. બહુ જોરદાર એરિયો છે. માધવપુરથી લગભગ 20 કિલોમીટર થાય છે અને રસ્તામાં આવી જાય છે.
સવારના સમયમાં આ રસ્તા પર ગાડી હાંકવાની એક અલગ જ મજા રહી હતી. ત્યાંથી અમે લોકો પહોંચી ગયા રૂકમણી મંદિર અમારા કાનજી મહારાજને સાથે લઈને. તમે ઓલું સોંગ જરૂર સાંભળ્યું હશે, માધવકુળનો માંડવો અને જાદવકુળની જાન. જેમ માધવકુળનો માંડવો કહેવામાં આવે છે એ આ માધવપુર છે અને અહીંયા જ શ્રી કૃષ્ણજીના અને રૂકમણીજીના વિવાહ થયા હતા. અહીંયા આપણે રૂકમણીજીના દર્શન કરીને આપણે લોકો જ્યાં મંદિરની એક સારી એવી લોકેશન કહી શકાય અથવા સારી એવી જગ્યા કહી શકાય, જે મંદિરની એક્ઝેક્ટ પાછળ છે. એકદમ સુંદર વ્યૂ છે મંદિરની પાછળની તરફ. એકદમ નાળિયેરીનો પૂરો આખો એક બગીચો તમે જોઈ શકો છો. મંદિરની એકદમ બાજુમાં આપણે કદમકુંડ પણ જોવા મળે છે, તો ત્યાંના પણ દર્શન કરશું. એની પહેલાં જો તમે જોયું હોય તો તમારા ઘરમાં તુલસીનું ઝાડવું હશે, પણ આ છે શ્યામ તુલસીનું ઝાડ. તો અમે અમારા શ્યામજીને પણ તેની પાસે બેહારીને એક મંદિરની મજા માણી. પછી મંદિરથી થોડા જ આગળ ચાલતા ત્યાં તમે મહાપ્રભુજીની બેઠક અને કદમકુંડનો જોઈ શકો છો. ત્યાંથી થોડાક આગળ ચાલતા જે જગ્યાએ શ્રી કૃષ્ણજીના વિવાહ થયા હતા તે જગ્યા આપણને જોવા મળે છે. એક સમયે શ્રી કૃષ્ણ ભગવાનના જે મેરેજ હતા, જે લગ્ન હતા, એ અહીંયા આ મંડપમાં થયા હતા એવી માન્યતા છે. અત્યારે તો આ સમય પ્રમાણે જ અલગ માંડવને એવું જોવા મળે છે, બટ તે સમયના રીતિ રિવાજ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના અહીંયા લગ્ન થયા હતા રૂકમણી સાથે. પાછળ રૂકમણીજી મંદિર તમે જોઈ શકો છો. ત્યાંથી અહીંયા વચમાં બેઠક આવે છે અને ત્યાંથી આ માંડવો તમે જોઈ શકો છો. આ જગ્યા થોડીક અંદર પડે છે, સો મેપમાં તમે સર્ચ કરીને અથવા લોકલ માણસોને પૂછીને પણ અહીંયા આવી શકો છો. આ જગ્યાએ મેળો પણ ભરાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ જગ્યાએ મેળો ભરાય છે. ત્યાંથી થોડાક જ દૂર ચાલતા આપણને જે માધવપુર બીચ છે તે જોવા મળે છે. પહોંચી ગયા છીએ માધવપુર બીચ એન્ડ તડકો સારો છે. 11:30 આજુબાજુ ટાઈમ થઈ ગયો છે. રાઇડિંગની એની માટે જગ્યા બહુ સારી છે, તમે કરી શકો છો. એન્ડ પાછળ તમે દરિયો જોઈ શકો છો. જ્યાં લગી નજર મૂકે ત્યાં લગી દરિયો દેખાય છે. તો થોડીક વાર અહીંયા એન્જોય કરશું એન્ડ પછી નીકળશું દ્વારકા જવા માટે. દ્વારકા એપ્રોક્સ હજી છે 150 કિલોમીટર આજુબાજુ ડ્રાઇવિંગ કરવાનું થશે. તો નાસ્તા પાણી બધી વસ્તુની અહીંયા સગવડતા છે. સો ચાવી હવે દરિયા બાજુ થોડાક અંદર. થોડા કિલોમીટર સુધી તમે લોકો દરિયાની પાસે અથવા દરિયાની સાથે ચાલતા ચાલતા તમે આ વ્યૂની મજા માણી શકો છો. એકદમ સુંદર અને એક નંબર રસ્તો છે. તમે લોકો દરિયાની સાથે સાથે થોડા કિલોમીટર લગી ચાલો છો. ત્યારબાદ તમે લોકો પોરબંદર બાયપાસ લઈ લેજો. પોરબંદર સિટીમાં ના જતા પોરબંદર બાયપાસ થ્રુ તમે જઈ શકો છો. આ છે પોરબંદર બાયપાસનો રસ્તો. સો તમે લોકો પોરબંદર બાયપાસ થઈને જાજો. બાકી પોરબંદર સિટીમાં ટ્રાફિક વધારે હોઈ શકે છે. થોડા ઘણા કિલોમીટર કાપીને હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા હતા. હવે 94 કિલોમીટર ઓનલી રસ્તો રહ્યો હતો. હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. સો તે ગાડી ચલાવે છે અને અમે પાછલી સીટમાં એન્જોય કરીએ છીએ. નવા ગીત અને નવા રસ્તાની સાથે અમે લોકો રસ્તાની મજા માણતા આગળ વધતા હતા. અમે પહોંચી ગયા છીએ મૂળ દ્વારકા મંદિર. જે પાછળ રહ્યું છે તે મૂળ દ્વારકા મંદિર છે. એન્ડ ત્યાં જ આવી છે દર્શન એવું કરવી છે. જોયું ફોન અલાવ છે કે નહીં. દ્વારકાધીશ પહેલાં અહીંયા હતા એન્ડ પછી એના દ્વારકાધીશની જે મંદિર છે દ્વારકા મંદિર એની સ્થાપના કરી છે. તો આ મૂળ દ્વારકા મંદિર છે. ચલો જોઈ મૂળ દ્વારકા મંદિર. જ્યારે શ્રી કૃષ્ણજીએ મામા કંસને હરાવીને મથુરા છોડીને જ્યારે ગુજરાત તરફ આવે છે
ત્યારે તે અહીંયા મૂળ દ્વારકાએ આવે છે અને ત્યાર પછી તે દ્વારકા નગરીનો પ્રારંભ કરે છે. તો એવું કહી શકાય કે શરૂઆતના સમયમાં જ્યારે શ્રી કૃષ્ણજી ગુજરાત આવે છે તો ત્યારે આ જગ્યા મૂળ દ્વારકાએ તે રહે છે અને ત્યાર પછી જે દ્વારકા નગરી છે તેની સ્થાપના કરે છે. સો આ છે મૂળ દ્વારકા મંદિર. જે દ્વારકાધીશે જે ધજા ચડે છે તેવી જ ધજા તમે અહીંયા પણ ચડાવી શકો છો. આ બધી વાત અમને અહીંયાથી પણ જાણવા મળી હતી. જો તમે દ્વારકા મંદિરે ધજા ચડાવી નથી શકતા કોઈ કારણોસર તો તમે અહીંયા પણ આવીને ધજા ચડાવી શકો છો. ત્યારબાદ અમે મહાદેવના દર્શન કર્યા અને ત્યાંથી આ પ્રસાદી અમને મળે છે મૂળ દ્વારકા મંદિરની. મંદિરની પાછળની તરફ એક વાવ પણ જોવા મળે છે. ત્યાંથી અમે લોકો નીકળી ગયા. પછી બપોરનો સમય થઈ ગયો હતો. અમારી પેટ પૂજાનો સમય તો નથી મળ્યો, બટ આપણી સાથીદાર, આપણી સથવારો જે છે ગાડી, તેની ફૂલ ટાંકી કરાવી દેવી એટલે આપણે આગળ ઉપાધિ નહીં. રસ્તા અમને ઘણા ખરા માણસો આ પણ તડકામાં ચાલતા અમને જોવા મળે છે. ત્યાંથી અમે લોકો હાઈવે ઉપર ચડી જઈએ છીએ. સફર ઘણો ટૂંકો થઈ ગયો હતો. અહીંયાથી તમે જોઈ શકો છો સામે જામનગરનો રસ્તો જોઈ શકો છો. જો તમે જામનગર તરફથી આવો છો તો સામેના પુલ તરફથી તમે આવશો અને આ છે પોરબંદર હાઈવે. જે જગ્યાએ પોરબંદર હાઈવે અને જામનગર હાઈવે અલગ પડે છે ત્યાં જ બાજુમાં તમે એક સીએનજી પંપ પણ મળે છે. સો તમે લોકો જો સીએનજી કાર લઈને આવતા હો તો અહીંયા તમે સીએનજી પુરાવી શકો છો. લાઈન હંમેશા બહુ જ લાંબી હોય છે. સો આગળની તરફ હજી એક સીએનજી પંપ આવે છે. જો તમે જોયો હોય તો તમે જઈ શકો છો. દ્વારકાથી એપ્રોક્સ 26 કિલોમીટર આગળ એક ટોલ ગેટ આવે છે. જો તમે જામનગર તરફથી આવતા હોય તો તમે આ ટોલને બાયપાસ કરી શકો છો. ત્યાં તમને સીએનજી પણ મળી જશે. આ ટોલનો ચાર્જ તમે બોર્ડમાં જોઈ શકો છો. જો ફાસ્ટેગ હોય તો ઇઝી પડે છે બધી વસ્તુમાં. અને ત્યારથી આગળ જતાં તમે કાચબા ઉછેર કેન્દ્ર જોઈ શકો છો અને એની એક્ઝેક્ટ પાછળની તરફ બહુ સુંદર બીચ પણ તમે જોઈ શકો છો. ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું. સો હવે અહીંયાથી જાશું આપણે સીધા દ્વારકા. જો તમે જામનગર તરફથી આવો છો અને ટોલ બાયપાસ કરો છો અને સીએનજી માટે જાઓ છો તો તમે આ રસ્તેથી આવી શકો છો. ત્યાંથી 30 કિલોમીટર સીએનજી તમને મળી જશે. અને જે વસ્તુની આપણે આટલા સમયથી રાહ હતી, દ્વારકાધીશ મંદિરના દર્શન અમને થઈ ગયા હતા અત્યારથી જ. આ છે દ્વારકા મંદિર તરફ જવાનો જે મેઇન ગેટ છે. ત્યાં આનો ચાર્જ સમથિંગ 5 યા 10 રૂપિયા તમે અંદર જો ગાડી જવી હોય તો લાગે છે. પણ અમે લોકો પહોંચી ગયા હતા અમારે જ્યાં સ્ટે કરવાનું હતું ત્યાં. આ છે મચ્છોયા આહિર સમાજની વાડી જે દ્વારકા મંદિરથી વોકિંગ ડિસ્ટન્સ પણ આવેલી છે. રૂમ બહુ જ સુંદર હતા. તમે આ જોઈ શકો છો. પાછળની તરફ તમને બાલ્કની પણ જોવા મળે છે અને આ વોશરૂમની સગવડતા પણ રૂમમાં અંદર સેપરેટ જોવા મળે છે. બહુ બધા રૂમને એવું તમને અવેલેબલ થઈ જાય છે. સામેની તરફ તમને દ્વારકા મંદિરનો એકદમ સુંદર વ્યૂ પણ જોવા મળે છે. ફાઇનલી આહિર સમાજમાં રૂમ મળી ગયો છે એન્ડ હવે અહીંયા સ્ટે કરવાનો છે. 206 નંબરનો રૂમ ઓલરેડી મળી ગયો છે એન્ડ રૂમનો ચાર્જ પર પર્સન એક્સ્ટ્રા થતો હોય છે. બાકી એસીનો ચાર્જ છે 800 રૂપિયા, નોન એસીનો ચાર્જ છે 500 રૂપિયા. ઓનલી ફોર આહિર સમાજ માટે છે. સો તમે જો આવતા હોય આહિર હો અને અહીંયા રોકાવું હોય તો રોકાઈ શકો છો. બાકી ડિસ્ક્રિપ્શનમાં એક નીચે હોટલનો નંબર પણ છે, એક્ઝેક્ટ મંદિરની બાજુમાં છે. તો એનો નંબર પણ એડ કરી દઈશ તો તમે લોકો ત્યાં પણ સ્ટે કરી શકો છો. સો અત્યારે મંદિર બંધ હોય છે તો પછી એવું લાગશે તો 4-5 વાગે નાસ્તો એવું બધું કમ્પ્લીટ કરીને અમે જઈશું દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા. બપોરનું જમવાનું ટાઈમ મળ્યો નથી. ઓલરેડી તડકોને વધુ સો પછી સ્ટે ક્યાં કર્યો નથી. સીધા અહીંયા બી આવ્યા છીએ. હવે નાસ્તોને એવું બધું કમ્પ્લીટ કરીને પછી જાશું દ્વારકાધીશે દર્શન કરવા. ત્યાં ફોનને બોલાવ નથી. સો જોવી લેટ્સ ચેકઆઉટ કરવી કેમ થાય છે, શું છે એ. સો મળી આગળ બ્લોગમાં. આરામને એવું થઈ ગયું છે. સમાજમાં રોકાણા હતા. હવે જ આવી છીએ મંદિરે દર્શન કરવા. ઓલમોસ્ટ 6 થવા આવ્યા છે. પ્લાનિંગ તો એવું હતું 5 વાગે નીકળી જવું છે. સો હવે જ આવી છીએ દર્શન કરવા દ્વારકાધીશ મંદિરે.
જોવી દર્શનનો વારો કેટલા વાગે આવે છે, કેવું ટ્રાફિક છે. અત્યારે એવું લાગે છે કે ધજા ચડાવવા જતા હોય એવું. સો ગાડી કાઢવી છે એન્ડ લેટ્સ ગો ફોર દ્વારકાધીશ ટેમ્પલ. દ્વારકા મંદિરના મેઇન ગેટ તરફથી તમે એન્ટ્રી લો છો તો ત્યાં ટ્રાફિક તમને જોવા મળે છે, બટ આ જે ગેટ છે તે અલગ જ છે. પાછળની તરફથી તમે લોકો ડાયરેક્ટલી એન્ટ્રી કરી શકો છો. ચલો ગાડી પાર્કિંગ કરી દીધી છે એન્ડ હવે પગપાળા જાવી. ટ્રાફિક બહુ સારું એવું છે વાહનમાં, બહુ જ અહીંયા વાહન એવું નીકળે છે. રોડ ઉપર જે પાર્કિંગ કરી દીધું છે હાલ એવું છે. તો હવે જ આવી છીએ મંદિર તરફ દર્શન કરવા. તમને હોટલનું એક એડ્રેસ આપી દઉં છું. હોટલમાં રૂમ ને એવું સારું એવું મળી જાય છે. એ ભાઈનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. તો મળીએ આગળ મંદિરના દર્શન કરીને. જય દ્વારકાધીશ. ફાઇનલી દ્વારકાની બજાર લગી પહોંચી ગયા છે. દ્વારકાની બજારની એક્ઝેક્ટ બાજુમાં છે હોટલ સ્કાય. આ હોટલ સ્કાયના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે રૂમને બુક કરાવી શકો છો. એન્ડ હવે જાય છે દ્વારકાધીશ મંદિર તરફ. મેઇન ગેટ તરફ સારો એવો ટ્રાફિક હતો કારણ કે ધજા ચડાવવાનો સમય થઈ ગયો હતો. સો અમે લોકો ડિસાઈડ કર્યું કે પહેલાં ગોમતીજીએ જઈ આવી, ગોમતીજીના દર્શન કરી લેવી, ત્યાર પછી અમે લોકો મંદિર તરફ જઈશું. કૃષ્ણજીને પણ અમે સ્નાન કરાવીને ત્યાંથી અમે લોકો નીકળી ગયા મંદિર તરફ જવા માટે. અહીંયા તમે ઊંટ સવારી કરી શકો છો. એક્ઝેક્ટ સામેની તરફ 56 સીડીનો રસ્તો છે. સો તમે ત્યાંથી પણ દર્શન કરવા જઈ શકો છો. ફાઇનલી દ્વારકા મંદિરે દર્શન થઈ ગયા છે. હવે નીકળી ગયા છે 56 સીડીથી બીજી તરફ, મેઇન ગેટ તરફ. તમે આવો તો ટ્રાય એવી કરજો કે 56 સીડી તરફથી દર્શન કરવા જાવ, કે આગળની તરફથી બહુ ટ્રાફિક જોવા મળે છે. તો ઓલમોસ્ટ રાત થઈ ગઈ છે, સાંજનો સમય થઈ ગયો છે. એન્ડ હવે જ આવી છીએ મેઇન ગેટ તરફ. પાછળ તમે જોઈ શકો છો બજાર છે. આખી બજારમાંથી પાછળથી તમે લોકો 56 સીડી તરફ જઈ શકો છો. તો હવે જાય છે મેઇન ગેટ તરફ. તો બધા આ બાજુથી આવે છે એન્ડ આ છે મેઇન ગેટ તરફ જવાનો રસ્તો. અને પાછળથી 56 સીડી ઉપર જવાય છે. આ તરફ તમે સુદામા સેતુ પણ જોઈ શકો છો. હવે મેઇન ગેટ તરફ જવાનું છે, આ તરફ. મંદિર પાસે ફોટોગ્રાફી બધું કમ્પ્લીટ કરીને હવે જ આવી છીએ પાછા ગાડી પાસે. એન્ડ સાંજનું જમવાનું કરીએ છીએ. બપોરનું જમવાનું સેટ આવ્યું હતું. મંદિરના દર્શન કરીને હવે જ આવી છીએ આગળની તરફ. ગેટ નંબર 1 પાછળ જોઈ શકો છો. ગેટ નંબર 1 છે, ત્યાંથી એન્ટ્રી તમે કરાવી શકો છો ડાયરેક્ટલી. આ પાછળ થોડી ટ્રાફિક આ બધું વધારે હોય છે. બાકી શોપિંગ માર્કેટ બહુ સારું એવું છે. તમે લોકો કલેક્શન એવું જોઈ શકો છો. મંદિરની એકદમ બાજુમાં જ તમને અહીંયા લચ્છી અને રબડી અને રસમલાઈ જોવા મળે છે. સો રસમલાઈ અહીંયા અને લચ્છી એકવાર ટ્રાય જરૂરથી કરજો. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. ત્યાંથી થોડાક જ આગળ ચાલતા આ એક શોપ તમને જોવા મળે છે. રસ્તો બહુ જ નાનો છે પણ અંદરથી તરફ તમને બધી જ વસ્તુ સારી એવી મળી જાય છે. સો જરૂરથી વિઝિટ કરજો આ જગ્યાએ પણ. તમારે અલગ અલગ શોપ ગોતવી નહીં પડે. અહીંયા તમને બધી વસ્તુ આરામથી મળી જાય છે. જો તમે કૃષ્ણજીના વાઘા લેવા હોય તો પણ મળી જાય છે. કૃષ્ણજી પણ લેવા હોય તો બધી સાઇઝમાં અહીંયાથી તમે ઇઝીલી મળી જાય છે. જો તમારે ફોટોગ્રાફ કે એવું પણ જો કરાવવું હોય કે લેવું હોય તો તમને ઇઝીલી એક શોપમાંથી બધું અહીંથી મળી જાય છે. જો તમે ગમે શોપમાંથી પ્રસાદ લ્યો છો તો તમે લોકો ત્યાં ફોન પણ રાખી શકો છો, કેમ કે મંદિરમાં અલાવ નથી. સો અમે પણ પ્રસાદ લઈ લીધો હતો. ત્યાંથી અમે લોકો પહોંચી ગયા આયર સમાજે. રાતનું જમવાનું અહીંયા અમે લીધું અને ત્યાર પછી ફાઇનલી જમી કરીને હવે બહાર આવી ગયા છે. બહારનું એટમોસ્ફિયર બહુ એકદમ ઠંડુ છે, કેમ કે દરિયાના હિસાબે એકદમ ઠંડી ઠંડી હવા આવે છે. એન્ડ કાલે જવાનો પ્લાન છે બેટ દ્વારકા, નાગેશ્વર, રૂકમણી મંદિર, એ બધા સ્થળ કાલે લેવાના છે. ઓલમોસ્ટ રાતના 10 વાગી ગયા છે. જમવા કરવાનું બધું કમ્પ્લીટ કર્યું છે. જમવાનું બહુ સારું છે. સો હવે કાલે જાશું સીધા બેટ દ્વારકા એન્ડ ત્યાંથી લગભગ રિટર્ન થઈ જશું. જોવી હવે
દિવસનું છે. સવારનું ચેકઆઉટ ટાઈમ 10 વાગ્યાનું છે. સો સવારે 10 વાગે કમ્પ્લીટ થાય અમે લોકો મોસ્ટ ઓફલી અહીંથી નીકળી જવાનો પ્લાન છે. સો મળ્યા હવે રાત્રે. મોસ્ટ ઓફલી હવે આજનો કંઈ પ્લાન છે નહીં. સો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. સો ગુડ નાઇટ. જો આગળ જવાનું કંઈ થશે બીચની એ બાજુ અત્યારે ઓલમોસ્ટ બહુ લેટ થઈ ગયું છે. સો ફાઇનલી આવી ગયા છીએ રૂમમાં પાછા એન્ડ હવે આરામ કરી લેવી છીએ. સો ગુડ નાઇટ. મળશું કાલે સવારે વહેલા નવા એક વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ.